ક્રાંતિ સેના દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અને મોંઘવારીના મુદ્દે આવેદનપત્ર પાઠવાયું। કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 2 માસમાં પેટ્રોલ ડીઝલ જેવા જીવન જરૂરી ઉર્જા સ્ત્રોતોમાં છાસવારે ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે, જેના કારણે દરેક ચીજવસ્તુમાં વધારો આવતા મોંઘવારીએ માજા મૂકી છે। આ પ્રશ્નથી કંટાળેલ ગરીબ વર્ગ માટે સેવા કરતી ક્રાંતિ સેના દ્વારા એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો। बहुत हुई महंगाई की मार, बस करो मोदी सरकार, बहुत हुई महंगाई की मार, बस करो मोदी सरकार, बहुत हुई महंगाई की मार, बस करो मोदी सरकार, बहुत हुई महंगाई की मार। बस करो मोदी सरकार। આજે અમે પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધારો કર્યો છે એના વિરુદ્ધમાં ક્રાંતિ સેના બિન રાજકીય બિન સાંપ્રદાયિક સંગઠન દ્વારા આજે આવેદનપત્ર દેવા આવ્યા છે કે આ ભાવ વધારો જે ગુજરાતની 4 રાજ્યોની ચૂંટણી આવી છે એનું ફંડ એકઠું કરવા આ મોદી સરકારે ભાવ વધારો કર્યો છે, એના માટે થઈ અને આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચે અને ભારત દેશની જનતાને આ નોટબંધીના સાથોસાથ આ જે ભાવ વધારો ઝીક્યો છે એ ભાવ વધારો પાછો ખેંચી અને ભારત દેશની 125 કરોડ જનતાને રાહત આપે એવી અમે નરેન્દ્ર મોદી પાસે આશા રાખીએ છીએ। આપના માધ્યમથી અમારો અવાજ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને વધારો કર્યો છે એ પાછો ખેંચવામાં આવે। નોટબંધીના લીધે જે ભારત દેશના નાગરિકોને મુશ્કેલી પડી રહી છે એમાં વધારે